તો ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો આપણે વાત કરીશું આજે ગુજરાતની સુરેન્દ્રનગર જિલ્લામાં રાક્ષસને પણ શરમાવે તેવું માણસનું કૃત્ય। 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં મળતા ચકચાર પામ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં રાક્ષસને પણ શરમાવે તેવું માનસિક કૃત્ય કરતા લોકોમાં ફિટકારની લાગણી વરસી રહી છે। અજાણી સ્ત્રી દ્વારા તડછોડાયેલી 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવિત મળતા ચકચાર મચી છે। ધાગ્રધા હરિપર ગામની સીમમાં માલધારી પશુ ચરાવવા ગયા ત્યારે બાળકનો અવાજ સાંભળતા તે નજીક ગયા તો જમીન પરના દ્રશ્ય જોઈ હચમચી ગયા હતા। માસૂમ બાળકી જમીનમાં અડધી દાટેલી હાલતમાં હતી। આ દ્રશ્ય જોઈ માલધારીઓ જાણ કરતા અન્ય લોકો દોડી આવ્યા હતા અને બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। જોકે નિષ્ઠુર જનતા બાળકીને જીવતી રાખવા માંગતી હોય તે રીતે બાળકી શ્વાસ લઈ શકે તે માટે મોં જમીન બહાર રાખ્યું હતું અને બાકીના અંગો દાટી દીધા હતા। પોલીસે જણાવ્યા મુજબ બાળકીને જે રિક્ષામાં લઈને જંગલમાં જીવતી દાટી દેવાઈ હતી એ રિક્ષાની ઓળખ થઈ ગઈ અને એ દિશામાં સઘન પોલીસ તપાસ ચાલી રહી છે। આ અંગે મિતુલ પંચાસરાએ કહ્યું હતું કે રવિવારે સાંજના 5 વાગ્યાની આસપાસ હું મારી વાડીએથી ઘર તરફ આવતો હતો। તે દરમિયાન હરિપર કેનાલ પાસે આવેલા જલધારા હનુમાનજીના મંદિર પાસે પહોંચતા અમારા ગામના રબારી કુકાભાઈ, તેજાભાઈ તથા નરસિંહભાઈ ઠાકોર પોતાના બકરાઓ ચરાવતા હતા અને તેઓએ રોડ ઉપર આવી મને બોલાવી જણાવ્યું હતું કે કોઈ બાળકને જલધારા હનુમાનજીના મંદિર પાછળ જંગલમાં દાટીને જતું રહ્યું છે અને બાળક રડે છે। તેમ વાત કરતા હું તુરંત જ જલધારા હનુમાનજીના મંદિર પાસે ગયો અને જોયું તો આ અજાણ્યું બાળક જમીનમાં દાટેલું હતું, જેથી મેં તુરંત જ અમારા ગામના મુમાભાઈ, વજાભાઈ રબારી, સુરેશભાઈ, રણછોડભાઈ પટેલ, લીંબાભાઈ, મુમાભાઈ રબારીને ફોન કરી આ અંગેની જાણ કરતા અને જોતજોતામાં ત્યાં ગામના બધા લોકો ભેગા થઈ ગયા। આ દરમિયાન 108ને ફોન કરવામાં આવ્યો। થોડીવાર એમ્બ્યુલન્સ આવી ગઈ અને તેમાં આ નવજાત બાળકીને સરકારી દવાખાનામાં લઈ જવાઈ હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર અર્થે ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે લઈ જવાઈ હતી। આ અંગે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના તબીબ ડોક્ટર ચૈતન્ય પરમારે જણાવ્યું હતું કે આ બાળકીને માથામાં ઈજા છે અને ઓક્સિજન ઉપર 48 કલાક ઓબ્ઝર્વેશનમાં છે। આ બાળકીનો જન્મ 2-3 દિવસ અગાઉ થયો છે, પરંતુ હાલ એ જોખમથી બિલકુલ બહાર છે અને એની તબિયત પણ સ્થિર છે।